નમસ્કાર મિત્રો, હું છું દિલીપ પટેલ. આપ જ્યારે અમારી ચેનલ જોઈ રહ્યા છો ત્યારે આપણે રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણી સાથે જોડાયા છે જીએસટીવીના વરિષ્ઠ પત્રકાર એવા અનિલભાઈ પટેલ. અનિલભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. નમસ્તે સર. તો અનિલભાઈ, પહેલો સવાલ એ છે કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં મશીનોથી રાજીવ કુમારે ભાજપને જીતાડ્યું છે, આ આરોપ કેમ લગાડ્યો છે? દિલીપભાઈ, કાલથી જે રીતે પરિણામો આવ્યા છે, હાજી, તમને કહું, એ પરિણામો કોઈને ગળે ઉતરે એવું લાગતું નથી. ભાજપને પણ તમે પૂછો ને તો ભાજપના નેતાઓ એમને પણ આ ગળે ઉતરતું નથી. એટલે એને વિશ્વાસ કોઈને નહોતો કે આટલી બધી સીટો આવશે. તમે સમજો, સાચી વાત. ઐતિહાસિક સીટો તમે જો કઈ રીતે બીજેપીને તમે જો અત્યાર સુધી સૌથી સર્વશ્રેષ્ઠ 133-134 સીટો. શિંદેને તમે જુઓ તો એટલી સીટો આવી છે, મહાવિકાસ આઘાડીને મળી નહીં એટલી બધી આવી. એટલી જેટલી સીટો આવી છે શરદ પવારની, 3 ગણા સીટો અજીત પવારને એકલાની આવી છે. એકનાથ શિંદે કહેતા હતા કે મારા કોઈ પણ સિટિંગ ઉમેદવાર જે એમએલએ છે હારશે નહીં. કઈ રીતે કહેતા હતા? એક સવાલ ઊભો થાય છે. લોકો મજાકમાં કાલે ટ્વિટર હેન્ડલ પર તમે જુઓ, સોશિયલ મીડિયા પર ભરમાર છે સાહેબ જોક્સનું. એવું કહેવામાં આવતું, લખવામાં ઘણા લોકો મજાકના ટોનમાં લખે છે કે રાજીવ કુમારને કહેવામાં આવ્યું હતું કે 175 પર જીતાડશે, પણ એના કે 225-50 વધારે જીતાડી દીધું. સાહેબ કહેતા હતા કે આટલું બધું ના કહેવાય, આપણે હલવાઈ જઈશું. એક સવાલ એ છે મનમાં લોકોને કે શું આવું થયું છે? સોરા ભાસ્કરના હસબન્ડ જે છે અહેમદ, ફવાદ અહેમદ કે એવું કંઈક નામ હતું, એમણે વિડીયો હતો, એમને વિડીયોમાં કીધું કે ભાઈ હું 17 જે છે રાઉન્ડ સુધી આગળ હતો અને પછી અચાનક હું હારી ગયો, અને જે હારી ગયો એમાં 99% બેટરી હતી. સમજો, એ આરોપ લગાવ્યો. અહીંયા હું તમને રોકું, આવું કંઈક વાવમાં હોતું પણ હતું એવું. તમને એ જ વાવની અંદર એવું 17, 18, 14, 15, 16 સુધી તો એ હતા, અચાનક થોડાની 12-13 વાત એ છે કે ત્યાં અલગ અલગ કહાનીઓ ઘડવામાં આવી રહી છે કે લાડલી બહેના યોજના જીતાડી છે ને આરએસએસ જીતાડ્યું છે ને આવું બધું વાર્તા કરવા, પણ વાર્તામાં દમ નથી એવું આરોપ જે છે એ સંજય રાઉત જે શિંદે ગ્રુપ, જે આપણા ઉદ્ધવ ઠાકરે ગ્રુપના છે એ લગાવી રહ્યા છે. આ વાત જે આપણે કરી રહ્યા છે ને એ બધું આ લોકોનો ઉપરથી જો, મારું વ્યક્તિગત કઈ નથી. હા, નહીં તો કારોબારી પોલીસ કેસ કરી. એટલે આખી વાત એ છે કે આરોપ કેમ લાગી રહ્યા છે સાહેબ? વિદર્ભમાં કોંગ્રેસનું ગઢ, ત્યાંથી કોંગ્રેસ સાફ. મરાઠવાડામાં આટલું બધું આંદોલન હતું, ત્યાંથી કોંગ્રેસ સાફ. જ્યાં મુંબઈ કહેવાય એ બાલા સાહેબનું ગઢ હતું, ત્યાંથી ઉદ્ધવ સાફ. પશ્ચિમ મહારાષ્ટ્ર કહેવાય છે, જેને કહેવાય દક્ષિણ પશ્ચિમ મહારાષ્ટ્ર, કોંકણવાળો એરિયા અને વિસ્તાર જે છે ત્યાંથી તમે જુઓ તો શરદ પવાર સાફ. આવું તો પોસિબલ જ નથી. અને બીજેપી જ્યાં 1 મહિના પહેલા કહેતું નહોતું કે બીજેપીની સરકાર આવશે અથવા તો બીજેપીને આટલી બધી આવશે, 6 મહિના પહેલા તમે જુઓ, 6 મહિના પહેલા બીજેપી સિંગલ ડિજિટ પર આવી ગઈ હતી, 9 લોકસભાની સીટો માત્ર. અને અચાનક આવું તો શું થયું કે લોકોએ આપ્યું? શું પૈસા લઈને આપ્યા? તો ના, મરાઠી બહેનો 1,500 વેચાય એવી નથી. સવાલ એ છે કે છોકરાઓ કે યુવકો કે 10,000, 5,000 વેચાય એવા નથી, કારણ કે આખો મુદ્દો મરાઠી માણસનું હતું, મરાઠી અસ્મિતાનું હતું, ગુજરાતી વર્સેસ મરાઠીનું હતું. તો પછી આવું કેમ? સવાલ એ છે ને. એ જ વાતનું સંશોધન કરવા માટે હવે જે ત્યાં લોકો જોડે વાત થઈ રહી છે, લગભગ 150થી વધુ જે ઉમેદવારો છે આપણે ઉદ્ધવના અને શરદ પવારના, એ લોકો કોર્ટમાં જવાના છે. કોર્ટે, સુપ્રીમ કોર્ટે જ્યારે એવું કહેવામાં આવ્યું કે સાહેબ હવે તમે વીવીપેટ આ બધું છોડો, તમે બેલેટ પેપરથી કરાવો, ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ના, બેલેટ પેપર તો નહીં, પણ આપણે જે પરચીઓ જે નીકળે છે અલગથી એનું અને મેન એકચ્યુઅલી એનું મિલાન કરાવીશું. જો કોઈને શંકા હોય તો તે 47,200 રૂપિયા ભરીને એ કામ કરાવી શકે છે. બરાબર, એ કરી શકે છે. સાંભળવામાં આવ્યું છે કે 150 લોકો રાજીવ કુમારના આયોગ સામે 150 લોકો હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. એના માટે તમે જુઓ તો તમામ જે નેતાઓ, જે આ સોશિયલ વર્કરો કામ કરી રહ્યા હતા, એક્ટિવિસ્ટો આની અંદર કામ કરે છે, એન્જિનિયર્સ છે આની અંદર કામ કરી રહ્યા છે, એ તમામ લોકોથી એ લોકો જે છે એ વાતચીત કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે કે કઈ રીતે એપ્લિકેશન નાખવામાં આવે, કઈ રીતે ઘેરવામાં આવે ને કઈ રીતે આ તમામ વસ્તુઓને બતાવવામાં આવે કે આમાં સાચું શું થયું છે ને અમે કેવી રીતે હાર્યા છીએ.
શું સિરિયસલી મશીનમાં સેટિંગ હતું કે લોકોએ એમને લિટરલી આપ્યું નથી, એના માટે અહીંયા તમામ તૈયારીઓ તેઓ કરી રહ્યા છે. આવી જ રીતે જ્યારે આ લોકો હરિયાણામાં હાર્યા અને કીધું કે 20 જગ્યાએ આવું થયું છે, કોઈ માનવા તૈયાર નહોતું, તો 17 લોકોએ ફરિયાદ કરી કે પેલા 47,200 રૂપિયા ને અમને મિલાન કરાવો. એ પૈકી કરનાલના એક ઉમેદવારે તો ફરિયાદે કરી, પૈસાએ ભરી દીધા, સુપ્રીમ કોર્ટે કંઈ પણ દીધું કે ભાઈ હા ભાઈ ચેક કરો, પણ કંઈ ચેક કરાયું હજુ સુધી નહીં. હવે થાય છે કેવું કે જે ઈવીએમ ની અંદર પરચી નીકળે છે ને એ થર્મલ પ્રિન્ટેડ હોય છે. 4 દિવસ તમે કાઢી લાવો બેંકમાંથી, એક્સિસમાંથી, કોઈ સોરી માફ કરશો, કોઈ પણ બેંકમાંથી, એટીએમમાંથી 4 દિવસ ગજવામાં રાખો, એમને એમ રહી જાય, પછી તમે મળે તો તમને યાદ ન કરવું મુશ્કેલ છે કઈ બેંકની પરચી શું લખેલું છે, આ બધું તમને ખબર પડે નહીં. આટલા દિવસ આ લોકો પસાર કરી નાખે છે. કાર્ટૂન કહી દે ભાઈ અમારી પાસે શક્ય નથી, તો શું? સમજ્યા તમે વાત? 20 લોકો તો હજુ કેસ પેન્ડિંગ છે, 150 લોકો જો વધુ નાખે સમજો તો પછી સરકાર પાસે રસ્તો શું સરકાર આટલું લાંબુ કરશે? અને આજે બહુ મોટો આરોપ લગાવ્યો છે સંજય રાઉતે, એને કીધું છે કે એના માટે ચંદ્રચૂડ જવાબદાર છે આ હાર માટે, આ પરિણામો માટે, કારણ કે એમણે યોગ્ય સમય યોગ્ય પગલાં લીધા નહીં અને રિટાયર્ડ થઈ સુફિયાની વાતો તેમણે કરી. પણ આખી વાત એ જ છે કે જો સુપ્રીમ કોર્ટે કીધું, એને સુપ્રીમ કોર્ટે જ્યારે ફેંસલો આપ્યો ચંદ્રચૂડ હતા ત્યારે એ જ બેચમાં જે ચીફ જસ્ટિસ ખન્ના સાહેબ છે ને, ત્યારે એમણે જ આ કીધું હતું. અને હવે આ જશે તો શું રાજીવકુમાર જવાબ? અત્યાર સુધી રાજીવકુમારે કોઈ જવાબ આપ્યો નથી. જ્યારે પણ એમને સવાલ પૂછીએ ત્યારે તે શેરો શાયરી કરે છે અને વાતને ગોળ ગોળ છોડી દે છે. વિપક્ષનો આરોપ છે કે નથી તેઓ પ્રોપર જવાબ આપતા, નથી જ્યારે તેમને લેખિતમાં જવાબ તો લેખિતમાં તો પ્રોપર જવાબ આપે છે. મૂળ મુદ્દાઓનો વાત આવતી નથી, માત્ર કહેવામાં આવે છે કે નથી, ખોટું, તમારો વહેમ છે કે તમારી શંકા છે, તમારો આરોપ છે. અનિલભાઈ, અહીંયા હું તમને રોકીને એમાં સવાલ કરું છું કે શું ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર, રાજીવ પવારના ચૂંટણી કેસનું કોર્ટમાં, એ જ હું તમને કહેવા માંગુ છું કે હવે તેઓ તૈયારી કરી રહ્યા છે. એક વસ્તુ તમને યાદ કહી દઉં, જ્યારે આ લોકો લોકસભા જીત્યા ત્યારે જે લોકોએ આમને મદદ કરી હતી, જે એક્ટિવિસ્ટોએ, જે એનજીઓમાં કામ કરતા લોકોએ, જે શું કહેવાય સિવિલ સોસાયટીના લોકોએ, એ તમામને આ લોકો ભૂલી ગયા હતા. કેમ? કારણ કે જીતી ગયા હતા. સાચી વાત. આ લોકોને એવું હતું કે અમે જીતી જ ગયા છે તો ત્યાં પણ જે 165 સીટો સુધી તો આવી જશે, જે રીતે અત્યારે ગણતરી આવી છે તે પ્રમાણે. હવે જ્યારે હાર્યા, મુક્કો પડ્યો ત્યારે ફરીથી યાદ ઓ બાપા કરીને બધાને પાછા બોલાઈ રહ્યા છે. રાજુ પારુલેકર છે કે અનેક લોકો, હેમંત અત્રી છે, એવા તમામ લોકોને એ લોકો બોલાવે છે, વાત કરી રહ્યા છે કઈ ત્યાં થયું, કઈ રીતે નથી થયું, અને કઈ રીતે હવે સુપ્રીમ કોર્ટની સામે જવાય કે એની પિટિશન દાખલ કરાય, જેથી આ ઘટના, જો જ્યારે આવું થવું ત્યારે ત્યાંના સીએમ હતા સૈની સાહેબે કહેતા કે બધું ગોઠવાઈ ગયું છે અમારું. શું આ હરિયાણા મોડેલ લાગુ કરવા માંગે છે? નરેન્દ્ર મોદી તમે 5-7 દિવસ પહેલા જ છોડીને જતા રહ્યા હતા, તો શું એમને ખબર હતી બધું ગોઠવાઈ ગયું છે? આપણે ચિંતા કરવાની જરૂર નથી. એટલે જો બે વસ્તુ જ, એમને સડકની લડાઈ પણ લડવી પડશે, માત્ર આ પિટિશન દાખલ કરતી કામ નહીં ચાલે. રાહુલ ગાંધી હોય, પ્રિયંકા ગાંધી હોય, પ્રિયંકા ચતુર્વેદી હોય, શરદ પવાર હોય, ભલે આ ઉંમર હોય સાહેબ, તમારે દેશની લોકશાહી બચાવવાની છે. તમે લોકોને દોષ નહીં આપી શકો. સાચી વાત છે. તમે લીડર છો, તમારે લોકોમાં જાગૃતિ પેદા કરવાની છે કે ભાઈ લોકશાહી બચાવવાની છે એટલે અમે કરી રહ્યા. લોકો નહીં આવે તો લોકોની ભૂલ, પણ તમારે રસ્તા પર ઉતરવું પડશે, જેપી મુવમેન્ટ કરવું પડશે. શું ગાંધીજીએ પૂછીને આંદોલન કરતા હતા? સાચી વાત. દેશને આઝાદ કરાવવા માટે આ બાબા રામદેવે પૂછીને આંદોલન કરેલું, ભલે ભાગી ગયા. આંદોલન જે આખું ટીમ હતી અન્નાની, શું એને પૂછીને આંદોલન બેસી ગયા એ લોકો? એમને નથી કરવું. જો તમે આવું ખોટું કરશો તો નહીં તો પ્રમાણ આપો અમને કઈ રીતે હાર્યા અમે. કેમ 99% વોટિંગ એ થઈ જાય છે તમારું તાત્કાલિક થઈ? એવી કઈ બેટરી તમે વાપરો છો? અમને બી આપો, અમે મોબાઈલમાં લગાવીશું, આખો દિવસ વાપરીએ 99% રહે. સાચી વાત. તમે કઈ બેટરી એવું બનાવો છે એની અંદર જે 99% રહે છે, આખો દિવસ વોટિંગ થાય છે? તો સાહેબ હું ઘેરથી મોબાઈલ લાવો ને, ખાલી ચાલુ કરું ને હજુ તો 1-2% ઓછી થઈ જાય, ત્યાંથી થોડું આગળ 5-10 મિનિટ તો આવી કઈ બેટરી તમે વાપરો છો? તમે એમને બી આપો તો જોરદાર કહેવાય સાહેબ. આખા વિશ્વને સપ્લાય કરો તમે. મોબાઈલ માટે, મારી લાઈટ ચલાવવા માટે તમે આપો અમને. હું બી મારા ઘરે લાઈટ બેટરીથી ચલાવીશ, એવી બેટરીથી જે આખો દિવસ લાઈટ ચાલે તો એની અંદર 99% રહે. એનું મતલબ છે કે ક્યાંક ગડબડ છે. એ ગડબડીનો જો આપણે એવું માનીને ચાલીએ કે ચુનાવ આયોગ જે છે એ સારું કામ કરે છે, ઈમાનદાર છે, નિષ્પક્ષ છે, કોઈને ગળતું નથી, ખૂબ સારું કામ કરે છે, તો પછી તમે સવાલનો જવાબ આપતા કેમ નથી?
99% બેટરી કઈ રીતે લઈ છે ને? હા, એ સવાલ વારંવાર સવાલ જ્યારે ને, જવાબ હા. પાડતા હોય કે ભાઈ તો એનો મતલબ છે તો તમે એમ કહો કે આ રહી મશીન ક્યાં દેખાડો અમને, બરોબર પણ તમે અડવા તો દેતા નથી. તમે કહો ખોટું છે અને કોઈ અવાજ ઉઠાવે, કોઈ યુટ્યુબરો વાત કરે તો તમે એનું બેન કરાવી દો છો. સવાલ એટલું જ છે કે હવે માત્ર બોલવાથી કામ નહીં ચાલે. સાચી. હવે તમે અહીં કહેશો કે ઈવીએમમાં કે મશીનમાં કે આવું ગડબડ હતું ને હવે તમે નહીં ચલાવી લઈ. હું શું કરવા ચલાવું? હું તો મતદાર છું. સાચી. તમે શું કર્યું? રસ્તા પર ઉતર્યા, તમે માર ખાધું, તમે સાચી. તમારા હાડકા ભાંગ્યા, તમારું માથું ફાટ્યું, તમે પાટો બંધાયો ના બંધાયો ના બંધાયો, તમે શું કરવા શું કરવા ગણી? કે? તમે કર્યું શું? તમે ખાલી આરોપ લગાવીને છૂટી જાઓ કે લોકો 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 તમારી વાત શું કરવા માને? સાચી. તમે આંદોલનમાં શું કર્યું? અખિલેશ યાદવે શું કીધું? શું કર્યું? રસ્તા પર આયા, પુરાવા લઈને ઉભા થયા કે આવું આવું થયું. આવું નહીં, રસ્તા પર ઉતારવું પડે, ઘેરાવ કરવો પડે, સાચી વાત છે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડે. સમજો તો આજે એની તમામ વસ્તુઓ થાય. પણ આવું કંઈક તમે કરતા નથી. હવે તમે 150 લોકોને નાખશો, પછી જોવાનું છે કે સરકાર કોર્ટ કેવી રીતે રિએક્ટ કરે છે. અનિલભાઈ, ત્રીજો સવાલ છે કે બહુ બધા લોકો એવો સવાલ ઉપાડે છે કે મોદી સાહેબને ચૂંટણીમાં આવી રીતે કૌભાંડ કરવું હતું તો ઝારખંડમાં કેમ નહીં? હા, એ વાત બધા કહે છે સાહેબ. સાચી વાત. આરએસએસ સંબંધિત લોકો, જે લોકો બીજેપી કવર કરે છે, તમામ લોકો એ સવાલ ઊભા કરે છે કરે છે. કે ભાઈ આવું હોય તો પછી ઝારખંડ. જો નહીં, ઝારખંડ કેમ હાર્યા, કેમ તમે શું કહેવાય જમ્મુ કાશ્મીર હારી ગયા, ત્યાં બી ના જીતી ગયા હો. સાચી વાત છે. સમજો સવાલ છે, વાજિબ છે, અને સ્પૂન ફીડિંગ કરવામાં આવે છે, લોકોના દિમાગમાં નાખવામાં આવે છે. આ તમે પૂછો, પણ ગણિત તમને સમજાવું. જમ્મુ કાશ્મીર પૂર્ણ રાજ્ય નથી, એ કેન્દ્ર શાસિત રાજ્ય છે. કોના તાબામાં છે? કેન્દ્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહના તાબામાં છે. બરાબર. જ્યારે મન ફાવે ત્યાં બધું કરી શકે છે. ત્યાં રબર સ્ટેમ્પ સરકારને મૂકી દીધી. એની પાસે કોઈ નૈતિક તાકાત નથી, અધિકારી તાકાત નથી. એલજી બધું કંટ્રોલ કરે. એટલે વાર્તા પતી ગઈ. સેમી ગવર્મેન્ટ, એ પંચાયત જેટલી પણ પંચાયતના પ્રમુખ જેટલી પણ પાવર જે છે ને એ ઉમર અબ્દુલ્લા પાસે નથી. તમે માની લો. જે લોકોને લાગતું હોય આવું આવું તો આ ગણિત છે. નંબર બીજું, હરિયાણા જીતી ગયા, 90 સીટ હતી, ત્યાંથી જીત્યા એટલે રાજ્યસભાના સાંસદો વધારે થાય. બરાબર. અહીંયા તમે આર્થિક રાજધાની મહારાષ્ટ્ર જીતી ગયા, એટલા સીટોથી જીત્યા કે સાહેબ સાંસદો અને ત્યાં તો વિપક્ષને ખતમ કરી નાખી. વિપક્ષને તેમણે ખતમ કરી નાખી. કોઈ વિપક્ષનો નેતા બનવા લાયકની સ્થિતિ નથી. પતાઈ દીધી. એ લોકોની રાજનીતિ કરી પતાઈ દીધી. આટલું બધું કર્યું સાહેબ. તમે કહેશો કે અહીંયા તો પછી ઝારખંડ કેમ? ઝારખંડ એટલા માટે સાહેબ ત્યાં 54-55, 81માંથી 55 જીત્યા છે લોકો. જ્યારે ફાવે ત્યારે 20 લોકોને તોડી લેશે. 6 મહિના મજા કરો, અમારી ક્યાં ચિંતા? સમજો. અને પ્લસ બીજું, ઝારખંડમાં જીતે 54-55માં 1 કે 2 રાજ્યસભા આવે સાહેબ, જ્યારે અહીંયા 10 રાજ્યસભા આવે. 8 કે 9 કે 10, 11, 12 રાજ્યસભા આવશે. લાખનો ઘોડો આપીને 1.25 લાખનો હાથી. પેલું કહેવાય ને કે હાથી જે છે ને, હાથી લઈ લીધું અને તમને પેલી શું કહેવાય, છીપકલી તમને શું કહેવાય, ગરુડી તમને આપી દીધી. તમે ગરુડીને ખુશ રહો, પેલી લોલીપોપ લઈને ખુશ રહો તમે, અને હાથી અમે લઈ લીધું છે. આ આખું એક તમને દેખાડવા માટે, તમારા દિમાગમાં ભરવા માટે વસ્તુ છે. અને ક્યારે નહીં તોડી લે, 1 મિનિટમાં તોડી લેશે. એમનો પછી 20 ધારાસભ્ય તોડવું શું? જો 40 તોડી શકતા તો 20 તોડી શકે. પણ એ લોકોએ મહેનત કરી. એવું નથી કે હારવા માટે જ ગયા. ત્યાં જો હેમંત વિશ્વ શર્માને બેસાડેલું તમે જુઓ, ત્યાં શિવરાજસિંહ ચૌહાણ હતા, એ ત્યાં ફિલ્ડિંગ કરી રહ્યા હતા. ત્યાં તમામ યોગી આદિત્યનાથને ઉતારવામાં આવ્યું હતું. કોણ બાકી હતું? તમામ દિગ્ગજો સાહેબ. છતાં પતિ પત્ની કલ્પના અને હેમંત સોરેન, આપણે એને સેલ્યુટ કરીએ કે બંને આદિવાસી નેતાઓએ મને તો ગમ્યા. બંને ગમ્યા, સંઘર્ષ કર્યો. અને હું સાહેબ કહું કે આપણે આપણી બેન જોઈએ તો કલ્પના જેવી જોઈએ, આપણી મધર જોઈએ આપણને તો કલ્પના જેવી જોઈએ, આપણી ઘરવાળી હોય તો સાહેબ કલ્પના જેવી જોઈએ, આપણી દીકરી હોય તો સાહેબ આપણે કલ્પના જેવી જોઈએ. કલ્પના કરો તમે, એવી મહિલા જોઈએ જે 7-8 મહિના પહેલા કોઈ નહોતું ઓળખતું, આજે સિંહણ થઈને ઊભી છે, પોતાના ઘરવાળા જોડે ખભા મળીને ઊભી છે સાહેબ. હું તો કહું કે સીએમ એને જ બનાવવી જોઈએ. અને હેમંત સોરેનને સંગઠનમાં મહેનત કરવાની જરૂર છે. સમજો, કારણ કે એ સોફ્ટ ચહેરો છે, કામ કરે છે, બોલે છે અને દોડે છે, અને લોકોએ વિશ્વાસ ઊભું કર્યું છે. અને કહેવાય છે કે જે મૈયા યોજનાની શરૂઆત કરાઈ હતી એના કહેવાથી શરૂઆત થઈ.
જે 1000 રૂપિયા જેનાથી જીત્યા અને જે વીજળી માફ કરવાની વાત છે એને શ્રેય આપવું જોઈએ સાહેબ. એની સામે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ફેલ થઈ ગયા, એના મંત્રીઓ ફેલ થઈ ગયા, એની ઈડી ફેલ થઈ ગઈ, એની તમામ વ્યવસ્થાઓ ફેલ થઈ ગઈ, એના ધનના શેઠો ફેલ કરી દીધું એ બંને. સાચી વાત. સમજો વ્યક્તિગત રીતે. એટલે એવું નથી જે મેં તમને કીધું ને, એવું નથી કે એમણે કંઈક હારી ગયા ત્યાં. ના, એમની ગણતરી એવું હશે કે જો અત્યારથી ચાલુ કરી દીધું તો કયા વિષને આપણે તોડવાનું છે. સાચી વાત છે. સમજો. પણ કહેવાય છે ને, એ બી શિબુ સોરેનનો પુત્ર છે હેમંત સોરેન. એક વખત પહેલા પણ ત્યાં થયું તો બધાને પકડી જેલમાં નાખી દીધું. સમજ્યા તમે? એટલે આ તો શું છે, પોલિટિક્સ છે. તું ડાલ ડાલ મેં પાત પાત. આપણે કંઈ બહુ એનાથી પ્રભાવિત થઈ ગયા એવું નથી. પણ જે જીત એને મેળવી છે, જેની સામે એને જીત મેળવી, જો બે વાંદરા લડે અને એક જીતે તો કોઈ વાંધો નહીં, પણ સિંહ અને વાંદરો લડે ને વાંદરો જીતે તો તમને સેલ્યુટ કરવાનું મન થાય કે સિંહની સામે આપણે જીતી ગયું. એવી વાત છે. અનિલભાઈ, છેલ્લો સવાલ છે કે હવે મહારાષ્ટ્રમાં કોણ સીએમ બનશે, તેને કઈ લઈને શું થવાની સંભાવના? જો મને એવું લાગે છે, જે અત્યાર સુધી ટ્રેન્ડ રહ્યું છે કે અજીતદાદા પવાર તો કદાચ નહીં બને. શિંદેની વાત આવે છે કદાચ એ બની શકે, પણ મને બી નથી લાગતું. અને મને દેવેન્દ્ર ફડણવીસ બી નથી લાગતા. કાલ માટે કહેવામાં આવ્યું છે કે એક સીએમ અને એક ડેપ્યુટી સીએમ શપથ લે છે, પછી એ લોકો બાકીના બનાવશે. તો આના માટે મોદી સાહેબે કોથળો તૈયાર રાખ્યો હશે? હશે જ. હું તમને કહું ને, સાચી વાત. કોઈ પણ હશે. ઓબીસી ચહેરો પણ હોઈ શકે છે. કેમ? કારણ કે ત્યાં બ્રાહ્મણ બનશે ને તો ત્યાં મરાઠાઓમાં એક ત્યાં જે મરાઠા અત્યાર સુધી જે લોકો મરાઠા રહ્યા છે અને બિન મરાઠા ત્યાં બનતા રહ્યા છે સીએમ, તો બિન મરાઠાઓ વિરુદ્ધમાં મરાઠાઓએ આખું આંદોલન ચલાવ્યું છે. કારણ કે ત્યાં મરાઠા પ્લસ કણબી મળીને 43% વોટિંગ થાય છે લોકોનું, અને એ લોકોને નારાજ કરીને પોસાય એવું નથી. કારણ કે એક સમય મહારાષ્ટ્રમાં પેશવાઈ રાજનીતિ ચાલતી. પેશવાઓ બધા બ્રાહ્મણો છે. આજ તમને કહું. એટલે એ અત્યારે ધીરે ધીરે ત્યાં કહેવામાં આવી રહ્યું છે કે જો શરદ પવારને આ લોકોએ કેવી રીતે હરાયો, વિનોદ તાવડેને જો કેવી રીતે કર્યું, કેવી રીતે આને કર્યું, પેલું કર્યું, અને પેશવાઈ રાજ ફરી આવી રહ્યું છે, એવું સોશિયલ મીડિયામાં ત્યાં ચાલવા માંડ્યું છે. એટલે હવે એ તો મોદી સાહેબ છે, કંઈ પણ કરી શકે. એમણે કીધું હતું કે મારા મિત્ર છે દેવેન્દ્ર, અને મને લાગે છે કે જ્યારે મનોહરલાલ ખટ્ટરને બી એમણે એવું જ કીધું મારો મિત્ર છે કંઈક મનોહરલાલ ખટ્ટર, અને પછી બીજા દિવસથી ઉતારી દીધા હતા. એટલે એમણે કીધું છે કે મારો મિત્ર છે, અને એક વખત એમણે વિજય રૂપાણીનું વખાણ કર્યા. 4 દિવસમાં રવાના. ગેરંટી નહીં, જ્યારે કોઈ કે સિમ્બોલ બિમ્બોલ મારેલો નથી, હાથ મૂક્યો છે ભાઈ. હવે તું જાણે તારું કામ જાણે. એટલે ઘણી બધી સંભાવનાઓ છે. આપણે વ્યક્ત કરીએ ઘણી બધી સંભાવનાની અંદર શું થઈ શકે, કારણ કે આ તો મોદી સાહેબનું ઘર છે ને, બિગ બોસના ઘર જેવું છે. કોની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થશે એ ડિસાઇડ કરે. અને આ સુધી બધા જે લોકો તેને કવર કરે છે, નરેન્દ્ર મોદી અને અમિત શાહને, મેં પણ અહીંયા થોડા વર્ષોમાં એમને કવર કર્યું છે. આ આંગળી કામ કરે ને સાહેબ, તો અંગૂઠાને ખબર પડતી નથી. એ લોકોના મનમાં શું છે, કોઈ અત્યાર સુધી જેનું નામ ચલાવે ને એ વ્યક્તિ ક્યારે જ આવતા નથી. એ આપણે ગુજરાતમાં પણ એમને આપણે ગુજરાતમાં પણ જોયું છે, દિલ્હીમાં પણ જોયું છે, અલગ અલગ રાજ્યો. હા, યોગી કેટલાક લોકો હોય, બધા યોગી બનવામાં તાકાત નથી. બાકી બધા ભૂપેન્દ્રભાઈ જેવા જ હશે. મને એવું જ લાગે છે ત્યાં પણ ભૂપેન્દ્રભાઈ જેવા લોકો જ હશે. તો મિત્રો, આ હતા અનિલભાઈ. આપણે રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આપણને અજાણ કે જાણ એવી વાતોથી આપણને પરિચિત કરાવે છે. તો આપ અમારી ચેનલ જોતા રહો અને એને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.